નમસ્કાર, ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે વાયુનો ગતિવાદ ચેપ્ટરની અંદર મુક્તતાના અંશો વિશે ભણેલા હતા, બરાબર છે. મુક્તતાના અંશો કોને કહેવાય? તો અણુ જેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ ધરાવતો એને મુક્તતાના અંશો કહેવાય, બરાબર છે. તો હવે આપણે ભણીશું કે અલગ અલગ વાયુના અણુઓના મુક્તતાના અંશો કેવા હોય, જે ડબલઈ અને નીટ માટે મહત્વનું, અને ખાસ કરીને નીટ માટે. જે ડબલઈ માટે ઠીક, કારણ કે કોઈ ગણતરી નથી, થિયરિટિકલ જ છે. તો અલગ અલગ વાયુઓના અથવા તો અલગ અલગ અણુઓના મુક્તતાના અંશો જે પ્રકારનો અણુ હોય એ પ્રકારના એના મુક્તતાના અંશો. તો આપણે વાયુની વાત કરીએ તો જો એક પરમાણવિક અણુ હોય વાયુની અંદર, જેમ કે H2 છે, O2 છે, C2 છે, એક પરમાણવિક અણુ થયો. જે તમને રકમમાં લખીને આપ્યું હશે, રકમ હોય એમાં લખીને આપેલું હશે કે ભાઈ એક પરમાણવિક અણુ છે કે દ્વિપરમાણવિક એમ. તો એક પરમાણવિક અણુ કેટલી ગતિઓ ધરાવી શકે? તો એક પરમાણવિક અણુ માત્ર રેખીય ગતિ ધરાવી શકે, કારણ કે એ કેટલા પરિમાણમાં છે? એક પરિમાણમાં, બરાબર. એક પરમાણવિક અણુ એના માટેની આપણે વાત કરીએ તો તે માત્ર રેખીય ગતિ ધરાવે. અને રેખીય ગતિ વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં લખાવેલું છે કે રેખીય ગતિ 3 પ્રકારની હોય. રેખીય ગતિ જે છે એ એક્સ અક્ષને અનુલક્ષીને થાય, વાય અક્ષને અનુલક્ષીને થાય અને ઝેડ અક્ષને અનુલક્ષીને પણ થાય. તો 3 પ્રકારની રેખીય ગતિઓ. તો મેઇન મુદ્દો આપણો, તો પછી એક પરમાણવિક અણુના મુક્તતાના અંશો કેટલા? તો એક પરમાણવિક અણુ માટે મુક્તતાના અંશો 3 થાય, બરાબર. એક પરમાણવિક અણુ માટે મુક્તતાના અંશો 3 થાય. આગળ તો દ્વિપરમાણવિક વાયુ આપેલો હોય તો એમાં 2 પ્રકારના અણુઓ આવશે. દ્વિપરમાણવિક વાયુ માટે અથવા દ્વિપરમાણવિક અણુની અંદર 2 પ્રકારની પસંદગીઓ આવે. દ્વિપરમાણવિક અણુ એની અંદર 2 પ્રકાર આવશે. પહેલો પ્રકાર, દ્વિપરમાણવિક અણુમાં પહેલો પ્રકાર આવશે કંપન ગતિ કરતો, અને બીજો રિજિડ રોટેટર. જો શબ્દો આવા આવશે, પહેલો આવશે કંપન ગતિ કરતો, દ્વિપરમાણવિક અણુ, બરાબર. અને બીજો તો એનું નામ છે કંપન ગતિ ન કરતો હોય, તેવો દ્વિપરમાણવિક અણુ. હવે ગુજરાતીમાં તો પૂછતા નથી, નીટમાં એવું પૂછે કે ભાઈ કંપન ગતિ ન કરતો એવો દ્વિપરમાણવિક અણુ. એ તો આપણે અહીંયા ભણાવી છીએ, એટલે મેં તમને કીધું કે ભાઈ 2 પ્રકારના અણુ હોય. તો એમાં જે અણુની કંપન ગતિ નથી થતી અથવા કંપન ગતિ નથી કરતો, તો એનું એક સ્પેશિયલ અલગ નામ છે. એ અલગ નામ છે રિજિડ રોટેટર. કેવું? રિજિડ રોટેટર. એટલે તમને નીટમાં એવું પૂછે રિજિડ રોટેટરના મુક્તતાના અંશો જણાવો.
જે અણુ રિજિડ રોટેટર પ્રકારનો હોય એના મુક્તતાના અંશો કેટલા? તો ભણીએ આપણે બે વિશે. તો પહેલાં તો જે અણુ કંપન ગતિ કરે છે, તો પહેલી બાબત તો દ્વિપરમાણવિક છે, એટલે બે પરિમાણમાં હોવાથી બે પરમાણુનો બનેલો હશે. દાખલા તરીકે H2O, બરાબર. તો હાઇડ્રોજન પરમાણુ આ બાજુ હોય, ઓક્સિજન આ બાજુ હોય, તો બે પરિમાણમાં થાય ને એટલે એક સળિયા જેવી રચના બને. તો આ જે અણુ છે એ ચાક ગતિ પણ કરશે, કાં તો આમ ચાક ગતિ કરશે અથવા આવી રીતે ચાક ગતિ કરશે. આમાં શું કામ ચાક ગતિ ન થાય? કારણ કે કેટલા પરિમાણમાં છે? સિંગલ, પોતે એક જ, બરાબર. એટલે દ્વિપરિમાણવિક અણુ હોવાથી કેટલી ગતિઓ શક્ય બને? તો કે પહેલું તો એ રેખીય ગતિ પણ કરી શકે. રેખીય ગતિ કરી શકે. દ્વિપરિમાણવિક હોય તો એક્સ, વાય અથવા ઝેડ દિશામાં થાય. જે 3 પ્રકારની છે. બીજું, દ્વિપરિમાણિક અણુ હોવાથી ચાક ગતિ પણ કરશે. અને ચાક ગતિ મિત્રો 2 પ્રકારની હોય. અને ત્રીજી ગતિ આપણે સમજાવી હતી કંપન ગતિ. તો કંપન ગતિ કરતો અણુ છે, તો કંપન ગતિના કેટલા પ્રકાર હતા? 2 પ્રકાર. તો કુલ કેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ ધરાવી શકે? 3 ને 2 5 ને 2 7. એટલે કુલ 7 પ્રકારની શક્ય એવી ગતિઓ આ પ્રકારનો અણુ કરી શકે. એટલા માટે મિત્રો એના મુક્તતાના અંશો થશે 7. મુક્તતાના અંશો 7 આવે. તો આપણો મેઇન મુદ્દો પૂછાય નીટમાં આવું, કંપન ગતિ કરતા દ્વિપરમાણવિક અણુ માટે મુક્તતાના અંશો જણાવો. જે કેટલા આવશે? 7. ત્યાર પછી કંપન ગતિ ન કરતો હોય એવો દ્વિપરમાણવિક અણુ હોય તો એમાં કેટલી શક્ય ગતિઓ થાય? તો પહેલું રેખીય ગતિ તો કરશે જ, જે 3 પ્રકારની છે. પછી દ્વિપરમાણવિક અણુ તો છે જ, એટલે ચાક ગતિ એ કરશે, જે માત્ર 2 પ્રકારની હોય છે. પણ હવે એ કંપન ગતિ નહીં કરે, કારણ કે એ અણુ રિજિડ રોટેટર છે, એનું નામ છે, એટલે કંપન ગતિ નહીં કરે. તો આપણે કંપન ગતિ અહીંયા લખવાની થતી નથી. તો એનો મિનિંગ આ પ્રકારનો અણુ મુખ્ય કેટલી ગતિઓ કરી શકે? તો કુલ 5 પ્રકારની શક્ય એવી ગતિઓ તે ધરાવી શકે. બરાબર, 5 પ્રકારની. તો મુક્તતાના અંશો શું થશે? મુક્તતાના અંશો કેટલા થઈ જશે? 5 અડે 5. તો જેટલું રેડ પેનથી લખેલું દેખાય એ નીટમાં પૂછાતું હોય છે, બરાબર. તો યાદ રાખી લેવું વ્યવસ્થિત રીતે. અહીંયા મુક્તતાના અંશો વિશેની માહિતી પૂરી. હવે આગળ વધીએ. તો કોઈક અણુ ગતિ કરતો હોય તો એના માટે આપણે એક સરેરાશ ગતિપથનું, મુક્ત પથનું સૂત્ર આવે છે. એ સીધું જ હું તમને લખાવી દઉં છું. બરાબર. કોઈ અણુ ગતિ કરતો હોય, આપણને ખબર છે કે ભાઈ વાયુના અણુઓ ગતિ કરતા હોય તો એમનો રસ્તો અલગ અલગ હોય ને. હવે એ રસ્તો, એની લંબાઈ અથવા એનું અંતર શોધવા માટેનું એક સૂત્ર છે જેનું નામ છે સરેરાશ મુક્ત પથ. એ સૂત્ર હું તમને ડાયરેક્ટ લખાવી દઉં. એની તારવણી આવે છે હકીકતમાં, પણ તારવણીનું આપણે કંઈ જ કામ નથી. હવે જે નીટમાં ક્યાંય નથી પૂછાતું એનું કારણ કહું, કારણ કે એ સૂત્ર જેટલું અજીબો ગરીબ છે કે કેલ્ક્યુલેટર વગર એના MCQ શક્ય નથી. સૂત્ર લખાવો એટલે ખબર પડશે તમને, બરાબર. તો કેલ્સી તો આપણે નીટમાં હોતું નથી. અને જૂના પેપરો પણ તમે જોશો તો એમાં મુક્તપથના દાખલા ન થતા. મેક્સિમમ આ ચેપ્ટરમાંથી પૂછાય એવી બાબત આ મુક્તતાના અંશો નીટમાં. JEEમાં તો હજી ખાતું નથી ખુલ્યું.
તો કોઈ અણુ માટે સરેરાશ મુક્ત પથ અથવા સરેરાશ ગતિપથ એને દર્શાવતું સૂત્ર. કોઈ અણુ માટે સરેરાશ મુક્ત પથ એને દર્શાવતું એક સૂત્ર છે જેની સંજ્ઞા છે L બાર. સરેરાશ છે ને એટલે 12 શબ્દ વાપરો, ખૂણિયો કૌંસ છે તમે લખી શકો. જે સૂત્ર છે ટેક્સ્ટબુક મુજબ 1/√2 n પાઈ d સ્ક્વેર, 1/√2 n પાઈ d સ્ક્વેર, આવું એક સૂત્ર છે. આના ક્યાંય દાખલા નથી, આપણે ટેક્સ્ટબુકના દાખલામાં ગણશું, બરાબર. તો આની અંદર અલગ અલગ માહિતી, તો n એટલે છે સંખ્યા ઘનતા, યાની અણુઓની સંખ્યા છેદમાં જે પાત્ર તમને આપેલું હોય એનું કદ, અને ડિસ્ટન્સ d, તો d તમને રકમની અંદર આપેલું હશે, બરાબર. તો અહીંયા ચેપ્ટરમાં આવતી બધી માહિતી અહીંયા સુધીની જે છે MCQ માટે. હવે આપણે દાખલાઓ થોડા ઘણા સોલ્વ કરીએ એટલે થોડો ઘણો તમને સૂત્રોનો આઈડિયા આવે. તો ઉદાહરણના તમે જેટલા પણ દાખલાઓ જોશો બધા થિયરિટિકલ છે, એટલે સીધા સ્વાધ્યાયથી શરૂઆત કરીએ. તો સ્વાધ્યાયમાં પહેલો દાખલો, એની રકમ જુઓ. દરેક બાળકો ટેક્સ્ટબુક લઈ લે, ખાલી રકમ જોતા જાઓ, કારણ કે તમે જો ગઈકાલનો લેક્ચર જોયો હોય એના સૂત્ર તમને થોડા ઘણા યાદ હોય અથવા PDF તમારા આગળ પડેલી હોય તો આપણે સૂત્ર મૂકીને દાખલાઓ શરૂ કરી, બરાબર. એટલે નીટમાં કેવા પ્રશ્નો પૂછાય એનો આઈડિયા આવે આપણને. તો દરેક પહેલાં સ્વાધ્યાયના પહેલાં દાખલાની રકમ, STP એ ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવિક કદનો ગુણોત્તર શોધો. મોલર કદ અને વાસ્તવિક કદ એમ કીધું છે, બરાબર. તો વાસ્તવિક કદ વિશે આપણે જાણીએ છીએ. વાસ્તવિક કદ શું હોય? તો વાસ્તવિક કદ આપણે 1 મોલનું શું લેતા હતા? વાસ્તવિક કદ 1 મોલ કોઈ પણ વાયુ હોય એનું વાસ્તવિક કદ, જે આપણે 4 ચોખંડા દોરાયા હતા ને કેમેસ્ટ્રીવાળા, 22.4 લીટર. મીટર ઘનમાં એને ફેરવવું પડે તો 22.4 10⁻³ મીટર ઘન. અને હવે આપણે મોલર કદ તરફ આગળ વધીએ. તો મોલર કદ શું થાય? મોલર કદ એટલે શું? મોલર કદ એટલે એક મોલ ઓક્સિજન વાયુમાં સમાયેલા અણુઓનું કુલ કદ, એને શું કહેવાય? મોલર કદ કહેવાય. હવે ઓક્સિજનનો એક અણુ રાઉન્ડ શેપમાં આવે તો એક અણુનું કદ આપણને ખ્યાલ છે, એક અણુનું કદ શું લખાય? V બરાબર 4/3 πr³. અને એક મોલની અંદર ઓક્સિજનના કેટલા અણુઓ સમાયેલા હોય? તો કે એવોગેડ્રો આંખ જેટલા, બરાબર. હવે 1 મોલ ઓક્સિજનમાં આવા Na એટલે કે એવોગેડ્રો આંક, જેની કિંમત છે 6.022 10⁻23 અણુઓ રહેલા હોય. તો એક અણુનું કદ હું આટલું લખતો હોય તો આટલા અણુઓનું કુલ કદ એટલે શું થઈ જાય? મોલર કદ. તેથી લખાય મોલર કદ ઇક્વલ ટુ એવોગેડ્રો આંક ગુણ્યા 4/3 πr³. તો 6.022
10⁻23 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા ત્રિજ્યા. તો ત્રિજ્યા તમને ઓક્સિજન પરમાણુની આપેલી છે છેલ્લે 3 એંગસ્ટ્રોમ વ્યાસ કીધો છે. 3 એંગસ્ટ્રોમ વ્યાસ હોય એટલે ત્રિજ્યાની અડધી 1.5 એંગસ્ટ્રોમ થાય. તો 1.5 અને એંગસ્ટ્રોમ એટલે 10⁻10 અને એનો પાછો શું ઘન છેદમાં તગડો. તો આનો વહીવટ કરો. કેલ્ક્યુલેટરની અંદર આનો હિસાબ કરશો એટલે મોલર કદ આપણને મળે છે 8.51 સેન્ટીમીટર ઘન. 22.4 10⁻³ મીટર ઘન છે. અહીંયા આનો કેલ્ક્યુલેટરની અંદર તમારે ટોટલ હિસાબ કરશો એટલે 8.51 ગુણ્યા 10⁻6 કારણ કે 23 અને 10 તરી 30 એટલે -6 મીટર ઘન આટલું મળે. હવે આ બેનો ગુણોત્તર કીધો. અંશમાં કોને રાખવાનું કીધું છે? મોલર કદ છેદમાં વાસ્તવિક કદ. તો અંશમાં રાખશું મોલર કદ. તેથી મોલર કદ અપોન વાસ્તવિક કદ. તો મોલર કદ આપણને મળે છે 8.51 10⁻6 છેદમાં 22.4 10⁻³ બરાબર. તો 10⁻³ ઉપર જાય એટલે +3 થઈ જશે. છેલ્લે તમને મળશે 3.8. પેલા ભાગાકાર જ લઈ લઈએ આપણે. તો ભાગાકાર લઈ 8.51 ભાગ્યા 22.4 8.51 ભાગ્યા 22.4 0.3799 0.3799 ગુણ્યા 10ની કેટલી વધશે? તો કે આ ઉપર જાય એટલે -3. તો લખાય 3.799 10⁻⁴ વિચ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 4 × 10⁻⁴. આને તમે ચોગડો લખી શકો. તો આ થઈ ગયો બંને કદનો ગુણોત્તર 4 ગુણ્યા 10⁻⁴. ચાલો ત્યાર પછી આગળ વધીએ. તો એના પછીનું છે એમાં મોલર કદની વ્યાખ્યા આપેલી અને મોલર કદ આપણને સાબિત કરવાનું કીધું. બીજો દાખલો સ્વાધ્યાયનો કે મોલર કદ 22.4 લિટર મળે છે એવું ખાલી સાબિત કરો. હવે એ તો STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર મૂકી દેવાનું છે. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર આપણને ખબર છે કેટલું હોય 1 એટમોસ્ફિયરિક પ્રેશર અને ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરમાં ફેરવો એટલે 1.05 10ની કેટલી ઘાત થઈ જાય 5 ઘાત બરાબર. છતાં એના ગણી લે આપણે. બીજો દાખલો જો એટલે આપણે કેમ વાસ્તવિક કદ 22.4 લિટર સ્વીકારેલું છે ને એની તારવણી છે નાનકડી. તો સ્વાધ્યાયનો બીજો દાખલો જો રકમમાં કીધું છે પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે STP એક વાતાવરણનું દબાણ હોય ખબર જ છે આપણને લખતા જઈએ. એક વાતાવરણીય દબાણ એટલે P બરાબર 180 m 1.013 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ત્યાર પછી ટેમ્પરેચર. તો ટેમ્પરેચર હોય સ્ટાન્ડર્ડ 273 કેલ્વિન. આગળ મોલ સંખ્યા. તો મોલ સંખ્યા આપણે લેવાની હોય 1 મોલ મ્યુ બરાબર 1 મોલ
અને વાયુ અચળાંક આરની કિંમત, તો આરની કિંમત આપણને આમાં આપેલી નથી, યાદ જ રાખવાની. જો કે 8.31 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન, 8.31 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. અને ગોતવાનું છે આપણે કદ. તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર મ્યુ RT, V બરાબર મ્યુ RT અપોન P. મૂકો કિંમત. મ્યુની જગ્યાએ 1, આરની જગ્યાએ 8.31, ટીની જગ્યાએ 273 અને ભાગ્યા 1.013 10⁵ કરો ભાગાકાર કેલ્ક્યુલેટરમાં. તો આ મળશે 22.4 10⁻³ મીટર ઘન. તો 10⁻³ મીટર ઘન એટલે લીટર લખાય, એટલે 22.4 લીટર. આ સાબિતી. ત્યાર પછી આગળ તો થિયરિટિકલ દાખલો છે એને રહેવા દો, સીધા આવી જાઓ ચોથા દાખલામાં સ્વાધ્યાયના 13.4. એની રકમ વાંચો, મોટી રકમ છે, જોતા જઈએ આપણે. ઓક્સિજન વાયુનું મોલર દળ 32 ગ્રામ આપેલું છે આપણને, એટલે એનો ટૂંકમાં અણુભાર થયો. M0 32 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. આગળ વાંચીએ. પહેલાં કદ આપેલું છે 30 લીટર, પ્રારંભિક કદ છે 30 લીટર, એટલે V બરાબર 30 લીટર એટલે 30 ગુણ્યા 10⁻³ મીટર ઘન. આગળ પ્રારંભિક દબાણ 15 ATM P1, તો એને ફેરવવું પડશે 15 ગુણ્યા 1.013 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ત્યાર પછી તો તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 કેલ્વિન થઈ જાય. T1 27 ડિગ્રી સેલ્સિયસ, કેલ્વિનમાં ફેરવો 300 કેલ્વિન. આગળ દબાણ 11 ATM P2, 11 એટમોસ્ફિયરિક પ્રેશર, તો 11 1.013 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અને છેલ્લે તાપમાન, તો નવું તાપમાન છે 17 ડિગ્રી સેલ્સિયસ. T2 બરાબર, તો કેલ્વિનમાં 273 વત્તા 17 એટલે 283 અને 7 290 કેલ્વિન. તો પૂછેલું શું છે આપણને કે બાટલામાંથી બહાર કાઢેલ ઓક્સિજનનું દળ ગણો. હવે જો સમજો, શરૂઆતમાં બાટલાની અંદર કંઈક ઓક્સિજન ભરેલો હતો, એટલે કંઈક દળ હશે. દાખલા તરીકે એક આંકડાકીય માહિતી આપણે લઈ લઈએ તો ધારો કે ઓક્સિજન શરૂઆતમાં ભરેલો ની છે 10 ગ્રામ. પછી બહાર નીકળેલો ઓક્સિજન આપણને નથી ખબર, પણ થોડાક સમય પછી આપણે બાટલાની અંદર રહેલા ઓક્સિજનનું દળ માપ્યું તો એ મળ્યું 2 ગ્રામ. શરૂઆતમાં 10 ગ્રામ હતું, પછી 2 ગ્રામ મળ્યું, તો પછી બહાર કાઢેલો ઓક્સિજન કેટલો થાય? 8 ગ્રામ થાય ને. તો ટૂંકમાં કહેવાનો મિનિંગ, ઓક્સિજનનું શરૂઆતનું દળ અને ઓક્સિજનનું અંતિમ દળ, એ બેનો તમે તફાવત લઈ લો એટલો ઓક્સિજન આપણે શું કાઢેલો હોય? બહાર કાઢેલો હોય. સમજી શકાય એવી બાબત છે. પ્રારંભમાં દાખલા તરીકે 10 ગ્રામ ઓક્સિજન બાટલાની અંદર સમાયેલો છે, જ્યારે અંતે આપણે રીડિંગ લીધું તો 2 ગ્રામ મળે છે. તો કેટલો ઓક્સિજન આપણે બહાર કાઢેલો હોય? તો બંનેના તફાવત જેટલો. બરાબર છે. એટલે આપણને જે પૂછેલું છે બહાર કાઢેલ ઓક્સિજનનું દળ, એના માટે આપણે પહેલાં તો એક સૂત્ર, બહાર કાઢેલ ઓક્સિજનના દળને તમારે શું કરવાનું કે પ્રારંભમાં જે ઓક્સિજનનું દળ હોય એમાંથી
અંતમાં જે ઓક્સિજનનું દળ મળતું હોય એની તમારે બાદબાકી લેવાની છે. પણ એના પહેલાં ઓક્સિજનના દળ મેળવવા માટે આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું શું વાપરશો સ્વરૂપ? તો આપણી પાસે આવડું આ સ્વરૂપ હતું, પીવી બરાબર મ્યુ RT. એમાં શરૂઆતમાં મેં મ્યુની જગ્યાએ અણુઓના સ્વરૂપમાં અને દળના સ્વરૂપમાં એક વસ્તુ લખાઈ હતી, જેમાં આવું હતું, દળના છેદમાં અણુભાર. તો એને તમે અહીંયા મૂકો. તેથી પીવી ઇક્વલ ટુ m/m0 RT. આમાંથી એમને કરતાં બનાવો તો પીવી ઇન્ટુ m0 RT. આ થઈ ગયું દળનું સૂત્ર. એટલે આના ઉપરથી તમે પ્રારંભિક દળ અને અંતિમ દળની જે છે એ બાદબાકી લઈ શકો. જે બદલાતું હોય એને નંબર આપવાના, જે ન બદલાતું હોય એને નંબર નહીં આપવાના. તો બહાર કાઢેલ ઓક્સિજનનું દળ યાની ડેલ્ટા એમ. તો પ્રારંભમાં જે ઓક્સિજન હાજર હોય એનું દળ અને અંતમાં જે ઓક્સિજન બાટલાની અંદર હાજર હોય એનું દળ, બેની બાદબાકી. તો કરીએ બાદબાકી, મૂકવા માંડીએ. તો દબાણ બદલાય છે યાની P1. કદ નથી બદલાતું તો બાટલાનું કદ તો એટલું જ હોય, ઇન્ટુ m0 અણુભારે એટલો હોય, છેદમાં R એટલો હોય, પણ ટેમ્પરેચર T1 માઇનસ P2V m0 R ઇન્ટુ T2. હવે તમારી ઈચ્છા, જો તમારે બે સેપરેટલી ગોતી લેવા હોય તોય ભલે, અને કોમન નીકળતું હોય કોમન કાઢી નાખવું હોય. દાખલા તરીકે V m0 અપોન R એ કોમન નીકળી જાય છે. અંદર વધે છે P1 અપોન T1 માઇનસ P2 અપોન T2. હવે કિંમત મૂકીને આનો જવાબ લાવવાનો થાય. મૂકીએ કિંમત આપણે. ચાલો હવે કિંમત મૂકીને છેલ્લો જવાબ લાવી. તો કિંમત મૂકતા જઈએ આપણે. કદની કિંમત 30 ગુણ્યા 10 માઇનસ 3. ત્યાર પછી અણુભાર તો 32 10 માઇનસ 3 છેદમાં આરની જગ્યાએ 8.31 કૌંસમાં 15/300 અને 11/209. બેમાંથી ઓલું આપણે એટમોસ્ફિયરિક પ્રેશરમાં ફેરવું તો એટલે 1.013 10 5 એ કોમન એટલે બહાર કાઢી નાખો. લો આનો તમારે સાદુરૂપ આપવાનું છે એટલે તમને મળશે 0.1408 કિલોગ્રામ. આટલો ઓક્સિજન બહાર કાઢવામાં આવેલ હોય. ત્યાર પછી પાંચમો દાખલો. તો પાંચમા દાખલામાં તમને કદ પૂછેલું છે, બરાબર. એને આપણે
अलग अलग बाबतो आपेली है ए प्रमाणे चालीए। स्वाध्यायना 5मा दाखलामां जोता जाओ रकम। तो रकम में कीधुं छे तळावनी 40 मीटर ऊंडाईएथी 12 डिग्री सेल्सियस तापमाने एटले तमने प्रारंभ कद आपेलुं छे 1 सेंटीमीटर घन। 1 सेंटीमीटर घन कदनो जे परपोटो आपेलो एनो प्रारंभिक कद 1 सेंटीमीटर क्यूब एटले 10 नी थई जशे -6 मीटर घन। त्यार पछी कीधुं छे एनुं तापमान छे 12 डिग्री सेल्सियस यानी T1 12 डिग्री सेल्सियस 273 ने 10 283 અને 2 285 કેલ્વિન। ત્યાર પછી પ્રારંભિક દબાણ આપણને ખબર છે પ્રારંભિક દબાણ શું લઈ શકાય તો આ સમજવા જેવું છે। પ્રારંભિક દબાણ મિત્રો તળાવની સપાટી ઉપરનું દબાણ હોય ને એ વાતાવરણીય દબાણ હોય, પણ પરપોટો તળાવની અંદર છે, તળાવની અંદર છે એટલે આવી પરિસ્થિતિ થઈ। સપાટી ઉપરનું દબાણ હોય 180 m એક વાતાવરણીય દબાણ, પણ પરપોટો અહીંયા રહેલો છે તો આ વિસ્તારમાં કંઈક દબાણ હાજર હોય અને ઊંડાઈએ દબાણ હોય ને એટલે એને આપણે કહીએ છીએ સ્તંભ દબાણ અને એનું સૂત્ર આપણે વાપરીએ છીએ ρgh। જો સપાટી ઉપર પરપોટો હોત તો આપણે સીધું 180 m મૂકી દે, પણ પરપોટો h ઊંડાઈએ છે એટલે 180 m એની અંદર આ ρgh દબાણ તમારે ઉમેરવું પડે, આ ધ્યાન રાખજો, બરાબર છે। તો પ્રારંભિક દબાણ આપણે લેશું 1 એટમોસ્ફિયરિક પ્રેશર જે સપાટી ઉપરનું ગણાય અને પરપોટો ઊંડાઈએ છે તો ઊંડાઈએ દબાણ આવે ρgh, સ્તંભ દબાણનું સૂત્ર છે આ। આમાં હવે કિંમત મૂકવી પડે આપણે, બરાબર છે। તો એમાં કિંમત મૂકીએ એટલે તમને પ્રારંભિક દબાણ મળશે। તો એસઆઈ એકમમાં જ ફેરવતા જઈએ, આની જગ્યાએ 1.013 અથવા 1.05 જ લઈ લઈ, 10⁵ પ્લસ 0.01 લો, હાલો ને 13 ની જગ્યાએ। ρgh રો એટલે પાણીની ઘનતા, હંમેશા યાદ રાખવાની, પાણીની ઘનતા હોય 10⁵ જીની કિંમત 9.8 અને h કેટલી ઊંડાઈ છે પરપોટો તો 40 મીટરની ઊંડાઈ। તો આનો જવાબ તમે મેળવો એટલે 4.93 10⁵ આવે। ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર। આ પ્રારંભિક દબાણ થયું। અંતિમ દબાણ શું લેશો તમે? અંતિમ દબાણ તો અંતિમ દબાણ શું આવે તો પરપોટો હવે ઉપર આવી રહ્યો છે, ઉપર આવી રહ્યો છે, ઉપર આવી રહ્યો છે, તો છેલ્લે અહીંયા પહોંચે પરપોટાનું દબાણ શું આવે મિત્રો? ખાલી 180 m, કારણ કે ρgh ક્યારે હોય? h ઊંડાઈ હોય તો P2 તરીકે ઓનલી 180 m યાની 1.01 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર। આ ધ્યાનમાં રાખવું, બહુ મહત્વની બાબત થઈ આ, બરાબર। ચાલો હવે ગોતવાનું શું કીધું છે તમને તો પરપોટો સપાટી ઉપર આવે તેનું કદ કેટલું થઈ જાય? સપાટી ઉપર આવશે એટલે એના કદમાં ફેરફાર તો થવાનો જ છે, તો એ કદ વધે અથવા ઘટે અથવા તો કેટલું થઈ જશે એટલે V2 આપણે ગોતવાનું છે। બીજું તાપમાન આપેલું છે 35 ડિગ્રી સેલ્સિયસ કીધું છે બીજું તાપમાન। which is equal to 308 કેલ્વિન। V2 ગોતવાનું, પરપોટો ઉપર આવે તેનું કદ કેટલું થાય। તો હવે એના માટે તમે શું કરશો? આ સપાટી ઉપર આવે ને ત્યારની વાત છે ને આ ઊંડાઈ હોય ને ત્યારની વાત છે। અને આ સપાટી પર આવે ત્યારે આ ડેટા, જ્યારે આવડો આ ડેટા ઊંડાઈ હોય ને ત્યારનો। તો હવે આપણે V2 ગોતવું તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણમાં PV બરાબર μRT, આમાંથી જો તમે તાપમાન છેદમાં લઈ લો તો PVના છેદમાં તાપમાન T ઇક્વલ ટુ μR, વિચ ઇઝ ઇક્વલ ટુ અચળ લખી શકાય। મ્યુ અચળ હોય, મોલ સંખ્યા, અને વાયુ અચળાંક તો અમથોય અચળ છે, તો આપણે લખી શકીએ P1 V1 अपॉन T1 इक्वल टू P2 V2 अपॉन T2। इसमें से गोतना है V2, तो P1 V1 T2 छेद में
આ P2 આ બાજુ આવતું રહે, આ T2 અહીંયા જતું રહ્યું, P2 અહીંયા છેદમાં આવશે અને T1 હજી બાકી બચેલું હોય. તો બધી કિંમતો આપણી પાસે રેડી પડેલી છે, કિંમતો મૂકો એટલે આન્સર મળી જશે, જે આવશે 5.3 10 - 6. કિંમતો મૂકતા 5.3 10 - 6 મીટર ઘન. આટલું કદ સપાટી ઉપર આવે ને ત્યારે થાય. જો પ્રારંભમાં કદ કેટલું હતું 10 - 6, સપાટી ઉપર આવે તો કદ વધી જાય, દબાણ ઘટે ને એટલે કદ વધે. ત્યાર પછી આગળ તો છઠ્ઠો દાખલો સ્વાધ્યાયનો. જુઓ રકમ, સ્વાધ્યાયના છઠ્ઠા દાખલાની રકમ જુઓ. સ્વાધ્યાયનો દાખલા નંબર 6. રકમમાં શું કીધું તમને કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 એટમીય દબાણે અને 25 મીટર ઘન ઓક્સિજન, નાઇટ્રોજન, હવાની બાષ્પ, એમાં હવાના અણુઓની સંખ્યા ગણો. હવાના અણુઓની સંખ્યા ગણવાની છે. તો સંખ્યાવાળું ભાઈ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ, એનું સ્વરૂપ શું હતું? જેમાં સંખ્યા આવતી હોય તો એ સૂત્ર હતું ભાઈબંધ આવડું, PV બરાબર NkBT. આમાંથી સંખ્યા મળે n બરાબર PV છેદમાં KB × T. ખાલી કિંમત મૂકવાની છે એટલે જવાબ મળે. તમારે રકમ મુજબ સ્વરૂપ નક્કી કરવાનું હોય. આદર્શ વાયુ અવસ્થાના સમીકરણના આપણે 4 સ્વરૂપો લખાયા હતા. જેવી રકમ એવું સ્વરૂપ. આમાં દબાણ આપેલું છે, કદ આપેલું છે, કેબીની કિંમત લખાવેલી હતી 1.38 10 - 23. તો ખાલી કિંમતો મૂકવાની છે. દબાણ આપેલું છે 1 ATM, તો 1 ATM એટલે 1.01 10 - 5. કદ કેટલું આપ્યું છે તમને? 25 મીટર ઘન. કેબીની કિંમત 1.38 10 - 23 અને તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ યાની 300 કેલ્વિન. તો આનો કેલ્ક્યુલેટરમાં હિસાબ કરો એટલે 6.10 10 - 26. આ થઈ ગયા અણુઓની સંખ્યા. ત્યાર પછી 7મો દાખલો. એમાં ઓરડાના તાપમાને, સૂર્યની સપાટી પરના તાપમાને 10 મિલિયન કેલ્વિન તાપમાને સરેરાશ ઉષ્મીય ઉર્જા ગણવાની છે. લ્યો હાલ, સરેરાશ ઉષ્મીય ઉર્જા. તો સૂત્ર સરેરાશ ઉષ્મીય ઉર્જાનું એક જ છે, જે તમે ઉષ્મીય ગુણધર્મોવાળા ચેપ્ટરમાં ભણી ગયા, 3/2 kBT. હવે આમાં કેબીની કિંમત તો ફિક્સ છે, તાપમાન બદલાય તો મૂકવા માંડો કિંમતો. 3/2 KB 1.38 10 - 23. તાપમાન તો પહેલા પ્રશ્નમાં તાપમાન કેટલું આપ્યું છે તમને? ઓરડાનું તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસ. તો એને કેલ્વિનમાં ફેરવો એટલે કેટલું થઈ જશે? 300. તો આનો જવાબ લાવો એટલે તમને ઉષ્મીય ઉર્જા મળશે, જે આવશે 6.2 10 - 21. પણ કેવું? જૂલ. હવે કંઈ જ નથી કરવાનું, તાપમાન ચેન્જ. તો સરેરાશ ઉષ્મીય ઉર્જા
ઇક્વલ ટુ 3/2 kBT વન્સ અગેન, તો 3/2 1.38 10⁻23। બીજા પ્રશ્નમાં તાપમાન શું કીધું છે તમને? તો સૂર્યની સપાટીનું તાપમાન જે છે 6000 કેલ્વિન, તો અહીંયા મૂકીશું 6000। તો આનો જવાબ કેલ્ક્યુલેટરમાં લાવો, જે આવે છે 1.24 10⁻19। ત્રીજો પ્રશ્ન, તો એમાં વળી પાછું તાપમાન ચેન્જ, સરેરાશ ઉષ્મીય ઉર્જા 3/2 kBT વિચ ઇઝ ઇક્વલ ટુ 3/2 1.38 10⁻23। તાપમાન કેટલું છે? ત્રીજા પ્રશ્નમાં તાપમાન કેટલું આપેલું છે? તો કે 10 મિલિયન કેલ્વિન। મિલિયન એટલે 10⁶ થાય, મિલિયન એટલે કેટલા થાય? 10⁶, અને પાછું 10 મિલિયન એટલે ટોટલ થઈ જશે 10�৭। તો આનો જવાબ કેલ્ક્યુલેટરમાં આવશે 2.1 10⁻16, 2.1 10⁻16 જૂલ। તો આ થઈ ગયા ઉષ્મીય ઉર્જા। ત્યાર પછી 8મો દાખલો જુઓ। 8મા દાખલામાં તમને શું કીધું છે કે સમાન ક્ષમતાના 3 પાત્ર આપેલા છે, તો VRMS મહત્તમ કયા વિસ્તારમાં હશે? તો જેનું દળ ઓછું એની ઝડપ વધુ। VRMSનું સૂત્ર હતું √3 kBT/m। અલગ અલગ લખાયા હતા ને, આવું સૂત્ર હતું 3 kBT/m। તો VRMS ચલે છે 1/√m। તો જે વાયુનું દળ ઓછું એની VRMS વધુ। તો આપેલા વાયુઓમાંથી નિયોનનું દળ ઓછું એટલે એની ઝડપ વધુ। નિયોનનું દળ ઓછું તેથી તેની ઝડપ કેવી જોવા મળશે? આપણને વધુ જોવા મળશે। તો આ થઈ ગયો 8મો દાખલો। ત્યાર પછી 9મો દાખલો। તો 9મા દાખલામાં VRMS બરાબર આવશે √3RT/m0। ટ્રાય કરી શકો। જોકે અહીંયા સુધીના દાખલા ઇનફ છે। હવે આપણે આવતા લેક્ચરમાં આ ચેપ્ટરનું JEE નીટ ભણાવશું, જે ટેક્સ્ટબુક તમને આપેલી, ચોપડી આપેલી એ સોલ્વ કરાવશું, બરાબર? અહીંયા ચેપ્ટર પૂર્ણ, ઓલમોસ્ટ પૂર્ણ। જે બાકીના દાખલાઓ છે એ આપણે નીટના MCQ સોલ્વ કરશું ને એની અંદર આવી જશે। તો મળીએ આવતીકાલના લેક્ચરમાં।